વર્ષ પછીની પેઢી હશે તો એમને કદાચ લગ્ન ગીત નહીં આવડે, એમને કદાચ લગ્ન ગીત શું છે એ નહીં ખ્યાલ હોય. આ પરંપરાઓને જાળવી રાખી જ્યારે આજે આપણે મંગલ પરિણય ઉત્સવ કરી રહ્યા છીએ ત્યારે ભગવાન અગ્નિનારાયણની પૂજા થઈ, યોજક નામના અગ્નિનું આવાહન થયું. જે આપણા 16 સંસ્કારો છે એમના ભિન્ન ભિન્ન અગ્નિ છે. એમાં વિવાહની અંદર યોજક સુંદર મજાનો અર્થ થાય. જે યોજન એટલે કે જે જોડવાનું કામ કરે છે એને આપણે યોજક કહીએ છીએ. તો એવા યોજક નામના અગ્નિનારાયણનું પૂજન થયું. ત્યારબાદ સુંદર મજાની ગ્રહ શાંતિનો હોમ પૂર્ણ થયો. હવે આગળ બધા જ ભાઈઓ દ્વારા જવતલ હોમી અને મંગળ ફેરાની વિધિ છે એ ક્રમ તરફ આપણે જઈશું. તો બધા જ ભાઈઓ છે એ ઝડપથી અહીંયા મંડપ પાસે હાજર થઈ જાય, જેથી કરી અને આપણે એ મંગલ ફેરાનો આનંદ માણીએ. ખ્યાતિશભાઈ સહિત બધા જ ભાઈઓને રિક્વેસ્ટ કરું તેઓ પ્લીઝ ચોરીની અંદર પધારો. ચોરીની અંદર આપણે શૂઝ વગેરે નહીં પહેરીએ જેથી કરીને મર્યાદા પણ જળવાઈ રહે. ખૂબ સુંદર રીતે અંદર મંડપના આચાર્યો દ્વારા અને આપણા હર્ષદીપભાઈ દ્વારા ખૂબ સુંદર રીતે વૈદિક વિવાહ સંપન્ન થઈ રહ્યા છે. અત્યારના સમયમાં શાસ્ત્રીય અને સંગીતમય આવા વિવાહો બહુ ઓછા જોવા મળે છે, કારણ કે સમયનું કોઈને ધ્યાન નથી. હર્ષદીપભાઈ, મને એક સરસ વાત જાહેરમાં કહેવાનું મન એટલા માટે થાય કે જ્યારે ફુવા સાથે વાત થઈ કે આ રીતે લગ્ન છે અને ત્યારે મને ફુવાએ ફોન કરી અને પૂછ્યું કે આપણે જે દિવસે લગ્ન છે એ દિવસે આપણને વેધ તો નથી નડતો ને? તો જ્યારે આ સુંદર મજાનો પ્રશ્ન એ પ્રકાશ માસા દ્વારા પૂછવામાં આવ્યો ત્યારે આપણને જાણીને આનંદ થાય કે આપણને આજે એવો એક વર્ગ મળ્યો છે કે જે શાસ્ત્રને સમજે છે, જે આ પરંપરાઓનું જતન કરવામાં માને છે, જે સમયને સમજે છે. અને વિશેષ આનંદ તો એ થાય કે આપણે જે નારાયણ સ્વરૂપ વરરાજાની પૂજા કરી છે તેજસ કુમારની, એમના જો અધ્યયનની વાત કરીએ તો એમણે LLM કરેલું છે ને ગાંધીનગરની અંદર ક્લાસ 1 અધિકારી છે પોતે. એમ છતાં પણ એટલું સમયની મર્યાદાનું ધ્યાન રાખી અને જે સમય ચુસ્ત રીતે આપણને વિધિની અંદર પૂરો સહકાર આપે છે, તો એ રાવલ પરિવારનો આજે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. મંડપની અંદર જ્યારે પહેલું મંગળ વર્તાઈ રહ્યું છે, ફેરાની શરૂઆત થાય છે, તો સંગીત વૃંદને વિનંતી કરીએ કે આપ સૌ આ લગ્ન ગીતને આનંદ સાથે માણી અને અમને લોકોને પણ ખૂબ આનંદ કરાવો.